બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે વીટીવી ન્યૂઝ સાંસદ ગેનીબેનના ગામ અબાસણામાં પહોંચ્યું અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રાથમિક સુવિધાની સમસ્યાને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે મતદારો. ત્યારે ગામમાં પીવા અને સિંચાઈના પાણીની સમસ્યા છે તેવું મતદારોનું કહેવું છે. અબાસણાની આસપાસના 5 ગામની જમીન ખરાબ થઈ ગઈ છે તેવું પણ મતદારો જણાવી રહ્યા છે. તો જમીન ખરાબ થતા બોરમાંથી પાણી ખારું આવતું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ખારા પાણીથી ખેડૂતોના ખેતરોમાં પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. પીવાનું પાણી પણ અમુક દિવસોના અંતરે આવે છે તેવું પણ મતદારો જણાવી રહ્યા છે. મતદાન કરવા માટે તો વિચાર્યું કે મતદાન તો હાલવું પડે. કેવી સુવિધા જોઈએ ગામમાં? ગામમાં સુવિધા સારી તો હોય. કેવી કેવી? કોઈ પાણીની વ્યવસ્થા, કોઈ શિક્ષણની, આવી બધી વ્યવસ્થા હાલવી પડે. કાકા કઈ કઈ વ્યવસ્થા ખૂટી રહી છે? મારે તો પાણીનો પ્રોબ્લેમ છે ભાઈ, કેનાલનો આય જ નથી ને મારે પાણી. હા, પીવામાં તો છે પણ આ પાવામાં કઈ મારે મોડા પાણી છે. બોર ખારા થઈ ગયા છે. કેનાલ ડૂબે છે અમારે 5 ગામમાં, ભીંબોડી, કારેલા, નીસડા અને આસાડા. આ ગામમાં પાણી હાલે તમારે પૂરું. બોરના પાણી ખારા થઈ ગયા તો ખેતીનું નુકસાન નુકસાન થાય છે, નુકસાન પૂરું થાય.